જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં. તો આજના વિડીયોમાં આપણે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને ખૂબ સરસ પ્રવચન સાંભળશું. આજના પ્રવચનમાં આપણે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના જે પ્રસંગો છે કે વિદેશ દરમિયાન જે લાખો લોકોનું જે કલ્યાણ કર્યું અને તમામ હરિભક્તો સાથે એક ચમત્કારિક જે પ્રસંગો બન્યા હતા એ પ્રસંગોની વાત આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું. રમૂજી અંદાજમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીનું આજનું પ્રવચન છે, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો આજનું પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. દાદા પરદેશ યાત્રામાં ત્યારે અમદાવાદથી પ્લેનમાં બેઠા અને દિલ્હી જવાનું હતું અને સ્વામીની બાજુમાં જ બેસવાનો લાભ મળ્યો હતો. તો પ્લેનને ઉપડતા થોડી વાર થઈ એટલે આપણે બધું બહાર થોડા ડાફા ડોળિયા મારીએ કે શું ચાલે છે એમ. અહીંયા પરદેશનું એરપોર્ટ હોય હિથરો કે એવું કોઈ, તો એની અંદર તો બધું ઘણું જોવા મળે, કારણ કે એક પ્લેન જતું હોય ને આવતું હોય ને અમારે અમદાવાદમાં કોઈ જાય આવે બહુ ન થાય એટલે એનું એ બધું દેખાતું હતું. એટલે પછી કંઈ બહુ દેખાયું નહીં એટલે મેં સ્વામી સામું જોયું. તો સ્વામી તો આમને એમ જ બેઠા હતા સ્થિર. એટલે મેં કહ્યું, સ્વામી શું વિચાર કરો છો? મહંત સ્વામી મહારાજને પૂછ્યું. તો સ્વામી કે બ્રહ્માંડોનો. મેં કહું બ્રહ્માંડોનો? એ કે હા બ્રહ્માંડોનો બધું બંડલ છે કે છે. એ કે મહારાજ આવ્યા અને શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા એટલે સાર્થક થયું. એ સિવાય બ્રહ્માંડમાં ક્યાંય કશુંય માલ નથી. તો આપણે વિચાર કરીએ છીએ કે સ્વામી અખંડ આ અક્ષર અને પુરુષોત્તમના જ વિચારમાં લીન રહે છે. ખાતા પીતા સવતા બેસતા એક જ વાત, બ્રહ્મ ને પરબ્રહ્મની વાત. થોડા દિવસ પહેલાં ભદ્રેશ સ્વામીને પણ સ્વામી આવી જ વાત જણાવેલી કે હું બસ આ વિચાર કર્યા કરતો હતો બ્રહ્મ ને પરબ્રહ્મનો, કે આ સર્વોપરી ઉપાસનાને જ. તો અખંડ આ વાતમાં લીન રહે છે ને અખંડ એનાથી ગઈકાલે જ આપણને જણાવ્યું કે સ્વામી કહ્યું મને કંઈ બોજો જ લાગતો નથી. મારે વળી આટલી બધી જવાબદારી હોય અને જરા પણ બોજો ન લાગે, આ એક સ્થિતિ છે અને આ જ્ઞાનથી આ પમાય છે. એનું આપણને અહીંયા મૂર્તિમાન દેખાયું કે અખંડ આ જ્ઞાનની અંદર સ્વામી રહે છે. તો એટલા માટે આપણા માટે આયોજન કર્યું કે આ જ્ઞાન દ્રઢ થાય. આમ તો એમના જીવનની ભાવના તો એવી છે કે આ જ્ઞાન એવું દ્રઢ થાય ને કે આપણને અખંડ એનું ભજન થાય. એના માટે સ્વામી રાત દિવસ આ દાખલો કરે છે. ત્યાં અમેરિકામાં બોલ્યા હતા સ્વામી કે હવે હું છે ને ઢીલી ઢીલી વાત, શિકાગોમાં બોલ્યા હતા સ્વામી કે હવે ઢીલી ઢીલી વાત હું કરતો જ નથી કે છે. ક્યાં સુધી બધાને છબછબિયા કરાવતા રહેવાનું કે છે. એટલે કે છે કે હવે તો બધી આમ પારની જ વાત કરવાની. તો ત્યાં એડિસનમાં હમણાં રોબિન્સવિલમાં છેલ્લે સ્વામી એવું કહ્યું, સ્વામી કે તમે બધા એમ કે મકાન માગો, આ માગો, તે માગો, એના આશીર્વાદ માગો. એટલે સ્વામી સવારના આશીર્વાદમાં એવું બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજને જે આપવું હતું એ આપણે લેતા નથી અને એમને જે નથી આપવું એ આપણે માગીએ છીએ. આવું ખાલી મભમ બોલ્યા. એટલે સાંજે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછે ના શિબિરમાં, બપોરે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછ્યો કે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને શું આપવું હતું ને અમે લેતા નથી, ને શું નથી આપવું એ અમે માગીએ છીએ. તો એમાં સ્વામી કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો છે, એ એમને આપવું છે. અને આ મકાનને બધું જે માગીએ છીએ એમને આપવું નથી, પણ આપણે માગ્યા કરીએ છીએ. મહંત સ્વામી મહારાજ તો એકદમ પરભાવમાં જ બધી વાતો કરે છે. એ કે મકાનને બધાના આશીર્વાદ તમે શું માગો, તમારા આશીર્વાદથી બીજાને મકાન મળી જાય, એવું હરિભક્તોને કહ્યું કે તમારા આશીર્વાદથી બીજાને મકાન મળી જાય એટલી તો તમારામાં સામર્થ્ય છે. પણ કે છે આપણે તો આ મહારાજને સ્વામી મળ્યા આ વખતે છેલ્લો જન્મ કરી લેવો છે, તો એના ઉપર મહંત સ્વામી મહારાજનું તાન છે. ને હકીકતે આજે સવારના કેટલી વાર એકને એક વાત રિપીટ કરી કે કેટલા જન્મ લેવા, અને આ દરેક જન્મમાં આનું આ જ કર્યું છે ને આનું આ જ ખાવાનું પીવાનું આ બધું વ્યવહાર ને બધું એનું એ જ કર્યું છે. તો એક સ્થિતિ ઉપર આપણને લઈ જવાશે. આપણા માટે મોટા મોટી વાત એ છે, પૂજ્ય ભદ્રેશ સ્વામી અત્યારે અહીંયા
આપણને અક્ષર પુરુષોત્તમની વાત શાસ્ત્રમાંથી સમજાવી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી આપણને વચનામૃતમાંથી સમજાવી. એ તો આ બધી જે વાતો છે એ મૂર્તિમાન આપણા જીવનમાં ઉતરી શકે એવું છે. પણ એ ક્યારે થાય? તો ગુણાતીતાનંદ સ્વામીએ આ મુદ્દો પકડ્યો. જે વાત મહારાજને કરવી છે, મહારાજ જેને માટે પધાર્યા લોકની અંદર, તો લોકની અંદર પધાર્યા તો ગુણાતીતાનંદ સ્વામીએ આ સ્થિતિ પામવાની વાત અને આ સ્થિતિ કઈ રીતે આત્મારૂપ થઈને પરમાત્માને ભજવા એ વાત સ્વામીએ પકડી. અને સ્વામી આપણને આ મુદ્દો જણાવ્યો કે આ ઉપાસના વગર કોઈ કામ નહીં થાય. પ્રથમના 57માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય એ બે મોક્ષના અસાધારણ લક્ષણ છે. અને એના વગર પ્રથમના 72ના વચનામૃતમાં મહારાજ કહે છે કે નિશ્ચય જો યથાર્થ હશે તો મહારાજ કે કર્મ કઠણ હશે, કાળ કઠણ હશે, તો એ કાળ કર્મનું કંઈ નહીં ચાલે. અને જો નિશ્ચય બરાબર નહીં હોય, નિષ્ઠામાં ફેર હશે, તો મહારાજ કહે છે કે ભગવાન પણ એનું રૂડું કરવા ઈચ્છે ને તો એ નહીં ઈચ્છા થાય. બકરી પ્રોળા અંબાલાલભાઈ આની અંદર એવું નિરૂપણ કરતા કે ભગવાન લબડ્યાનું, કે આપણને જો આ નિશ્ચય બરાબર નહીં થાય તો આપણું કાળ કર્મ એ આપણું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તો પણ નહીં થાય. તો એટલા માટે અગત્યનું એ છે કે નિશ્ચય કરવો. એટલા માટે મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે ભગવાનના સ્વરૂપ સમજ્યામાં કસર રહી તો કોઈ કાળે વાંધો ભાંગશે નહીં. જો આ સ્વરૂપ આજે સવારથી સ્વામી વારંવાર આપણને આ દ્રઢાવે છે અને સંતો જે દ્રઢાવે છે ભગવાનનું સ્વરૂપ, તો મહારાજ કે કોઈ કાળે વાંધો ભાંગશે નહીં. ને 55ના વચનામૃતમાં તો કેટલી બધી મોટી વાત કરી દીધી. મહારાજે કહ્યું કે આવી રીતે પ્રગટ ભગવાનનો જો નિશ્ચય જાણ્યામાં જો સંશય હશે તો ઉદ્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હશે ને મહાત્યાગી હોય. લે, ઉદ્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી કેટલું અઘરું કામ છે. અને મહાત્યાગી, એને જગતના વિષયમાં ક્યાંય વૃત્તિ નથી તણાતી, તો પણ મહારાજ શું કહે છે કે એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. સામાન્ય કઠણ નથી, અતિ કઠણ છે. તો ભગવાનના સ્વરૂપનો આ નિશ્ચય ને આ થઈ જાય તો કારાણીના 12મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનના સંતના વચને ભગવાનનું સ્વરૂપ ઓળખ્યામાં આવે અને પછી એ સ્વરૂપ જે ઓળખામાં આવે એનું એ ભગવાનના સ્વરૂપનું ધ્યાન અને એના વચનને હૃદયમાં ધારે તો કારણ શરીરરૂપ માયા છે એ ટળી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ આ કર્યું. સિદ્ધાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કારણ શરીર એટલે આપણા 3 જાતના શરીર છે, આપણે અત્યારે ઓળખતા નથી, આપણે તો એક જ શરીરને જાણીએ છીએ ને એની જ સામે બધો જ પ્રયત્ન જે કંઈ 24 કલાકમાં લગભગ મારા જેવાનો 20 કલાક 22 કલાક 23 કલાક કહું તો પ્રયત્ન એના માટે જ થાય છે કે આ શરીર કેમ બરાબર રહે. બધો જ પ્રયત્ન નાહવાથી માંડીને શરૂ કરીએ, સવારે બ્રશ કરવાથી માંડીને તે રાતના સૂતા સુધી એક જ પ્રયત્ન. એટલે આપણને તો એવું જ લાગે છે કે આ સ્થૂળ જ શરીર છે, પણ સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. તમારા હરિપ્રકાશ સ્વામી વાત કરતા કે કોઈ સિગરેટનો વ્યસની હોય તો એને તલપ લાગે, આવી સભામાં બચારો બેઠો હોય એને આમ રસ પડ્યો હોય, પણ જો એને તલપ લાગે ને સિગરેટની તો ઊભા થવું જ પડે. તો હરિપ્રકાશ સ્વામી કહેતા કે 3 ઇંચની સિગરેટ હોય ખાલી, પણ 3 મણ 60 કિલોના માણસને ઊભો કરે તો કોનું બળ વધારે? તો જો દેહ કરતાં મનનું બળ વધારે છે. આ મન છે અંદરથી એનું બળ વધારે છે ને મન કરતાં પણ કારણ શરીર એની અંદર છે, જે જીવની સાથે મહારાજ કે આ વાસના જડાઈ ગઈ છે એ છૂટે જ નહીં. એ કારણ શરીરરૂપ વાસના એ કઈ રીતે ટળે? તો ગુણાતીતાનંદ સ્વામીને સિદ્ધાનંદ સ્વામીને બધા સંતો અમુક હતા ગઢડામાં, અને સ્વામીનો થોડો અંદર ખાને વિરોધ પણ ખરો જીવમાંથી, પણ ગુણાતીતાનંદ સ્વામીને કહે કે તમે તો વાતો જ કર્યા કરો છો,
ને ધ્યાનને કંઈ કરાવતા જ નથી ને મહારાજનું તો ધ્યાન કરવું જોઈએ ને એ બધી વાતો કરે. જો બધા પરમહંસો અને જે કંઈ બીજા બધા હતા એમણે મહારાજને કદાચ ઓળખ્યા, જાણ્યા, એવું બધું કર્યું, પણ જે રીતે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના સ્વરૂપને જાણ્યું અને જે રીતે નિરૂપ્યું એ છે ને આપણું અનાદિકાળનું અજ્ઞાન ટાળી નાખે એવી રીતે સ્વામીએ બધી આખી રીત ફેરી. તો કે ધ્યાનમાં બહુ એકાગ્ર રહેતા હશે તો સ્વામીની ઉપર આવો આક્ષેપ નાખ્યો તો કે કારણ શરીરરૂપ વાસનાની વાત કરી કે એ તો ટાળવી બહુ મુશ્કેલ પડે. જૂના જમાનાની રીત બતાવી કે પહેલાંના જમાનામાં કૂવો હોય એને ઊંડો કરવાનો હોય, એનો શબ્દ એવો વપરાય ગાળવાનો, એટલે કૂવાને વધારે ખોદવાનો હોય તો હથોડું લે, હથોડી અને એક અણીદાર બીજું ટાંકણું હોય, એનાથી આમાં મથોડી મારે એટલે પથ્થર થોડો થોડો તૂટે. તો દિવસમાં માંડ 2 ટોપલા 5 ટોપલા જેટલું થાય. તો સ્વામી કહે તો એના જેવું અઘરું છે એવું કહ્યું. તો ગુણાતીતાનંદ સ્વામીએ નવી રીત આખી બતાવી. સ્વામી કહે તો હાથથી મંડે ત્યારે એવું થાય છે ને, પણ સ્વામી કે કાણું કરો હથોડીથી, ઓલો ટાંકણાથી, એની અંદર દારૂ ગોળો ભરો અને દારૂ ગોળો ભરીને એને આમ આગ લગાડીએ તો એ જે બોમ્બ જેવો ધડાકો થાય ને, તો સ્વામી કે ગાડા ભરીને પથરા નીકળે દિવસમાં. એક ગાડું ભરાય ને એટલા પથરા નીકળી જાય, એટલો ઊંડો થઈ જાય. એમ સ્વામી કે અમે આ વાતો રૂપી છે ને દારૂ ભરીએ છીએ અંદર, ના મહિમા આપણા નિશ્ચય રૂપી દારૂ ભરીએ છીએ અને આ મહિમા રૂપી આગ ચાપીએ છીએ. નિશ્ચય છે આપણને, પણ પછી એ નિશ્ચયનો આલોચ અને નિશ્ચયનો અંતરની અંદર અખંડ આનંદ, કૃતાર્થપણું, એ મહિમા રૂપી અમે સ્વામી કે અગ્નિ ચાપીએ અને પછી જે બોમ્બ જેવો ધડાકો થાય ને તો સ્વામી કે કારણ શરીરરૂપ વાસના ટળી જાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી આવી વાતો કરી અને કેવી વાતો કરી. સ્વામીએ મહારાજનું સર્વોપરીપણું, જો ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ ન થયા હોત તો મહારાજને કોઈ સર્વોપરી જાણી જ ના શક્યા હોત. હકીકત છે. આપણે બધાની વાતો, આપણે પરમહંસો દરેકને આપણે દંડવત કરવા જોઈએ, પ્રણામ કરવા જોઈએ, કારણ કે એ જમાનામાં લખવા કરવાની એટલી બધી તકલીફ, એ જમાનામાં આ પરમહંસોએ લખ્યું અને મહારાજના બધા પ્રસંગો લખ્યા, મહારાજના ચરિત્રો લખ્યા, કેટલો દાખલો કરવો પડ્યો. તો એ દાખલો કર્યો અને આપણને મહારાજના ચરિત્રનો લાભ આપ્યો. પણ આપણે વાતો જો બધાની આમ જોઈએ ને તટસ્થ ભાવે, આપણે કોઈની ટીકા નિંદા માટે આ વાત નથી કરતા, પણ વાતો જોઈએ ને તો ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર આમ આખો રંગ જ જુદો, એની વાત જુદી. તો ગુણાતીતાનંદ સ્વામીએ સર્વોપરીપણું સમજાવ્યું. તો મોટા મોટાને એ વખતમાં જો સ્વામી પ્રગટ ના થયા તો રામપ્રતાપભાઈ તો મહારાજ સાથે જ મોટા થયેલા, એક જ ઘરમાં, અને ઘનશ્યામ મહારાજના અનંત ચરિત્રના દર્શન કરેલા. અને પાછા મહારાજ પોતે જ્યારે ગાદી પર બિરાજ્યા ને પોતે આવી રીતે ભગવાન થઈને પૂજાયા, પછી પરમહંસો ત્યાં જઈને છપૈયામાંથી લઈ આવ્યા ધર્મકુળને, તો એ વખતે પણ એમણે મહારાજનો પ્રતાપ ઐશ્વર્ય જોયેલા. મહારાજ ધામમાં જતા રહ્યા, પછી રામપ્રતાપભાઈ ત્યાં જુનાગઢ પધાર્યા હતા, અને જુનાગઢ પધાર્યા હતા અને પછી સ્વામીને કહ્યું કે અહીંયા 2 દિવસ રહીશ અને પછી મારે અહીંથી રણછોડરાયના દર્શન કરવા માટે દ્વારકા જવું છે. તે સ્વામીએ કહ્યું કે 2-5 દિવસ રહો, પણ થોડા દિવસ રહો અને પછી સરભરા કરી. જો મોટા પુરુષ છે ને એની અલૌકિક રીતો યોગીજી મહારાજે આપણને શીખવાડ્યું કે હેત હોય ને પછી પોતાનો મુદ્દો કેવો. આપણે ધડ દઈને છોકરાને ના પાડી દઈએ કે નથી કરવાનું તારે, એટલે માથાકૂટ થાય છે. પણ સ્વામી પહેલાં હેત કરવાનો પ્રયત્ન કરે. તો સ્વામીએ હેત કર્યું. 3-4 દિવસ સુધી બધી સરભરા કરી. પછી સ્વામીએ કહ્યું કે હવે રણછોડરાયના દર્શન કરવા તમે 2 વખત તો પહેલાં જાત્રા કરી છે, 3જી વખત જાત્રા કરવા જાઓ છો, રણછોડરાય અહીંયા જ દર્શન દઈ દે તો વળી માની ગયા કે સારું રહીશ અહીંયા. પણ પાછું બીજે દાડે અંદરથી એકદમ ઓલું વેગ ઉપડ્યો. તે હવારના બધું પોટલા બિસ્તરા બાંધીને તૈયાર થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે જવું છે. સ્વામીને લાગ્યું કે આ તો જશે જ. તે સ્વામી એમને કહ્યું કે તમે અહીંયા એક કામ કરો કે અહીંયા આપણે આ શણગાર આરતી થાય ને, ઠાકોરજીના દર્શન કરીને જજો. અને શણગાર આરતીમાં પધાર્યા અને ત્યાં મહારાજની જે મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ, એમાંથી મહારાજ સાક્ષાત પ્રગટ થયા
અને મહારાજે દર્શન દીધા. રામ પ્રતાપભાઈ તો ઢોલકી કોક સંતના હાથમાંથી લઈને વગાડવા માંડ્યા, નાચવા માંડ્યા, ઘનશ્યામ કા દર્શન હો ગયા, ઘનશ્યામ કા દર્શન હો ગયા. ત્યારે ગુણાયતાન સ્વામી એમને વાત કરી કે બધા તીર્થ અને બધું એ મહારાજના એક નામ માત્રમાં આવી જાય છે. અને એવા ઘનશ્યામ તમારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન અવતારી તમારા ભાઈ છે ને તમે ક્યાં બીજે બધે જાઓ છો? ત્યારે રામ પ્રતાપભાઈને એમ લાગ્યું અને એવું બોલ્યા કે મેં બહુ જ ઘનશ્યામ કા મહિમા સમજ્યા થા, પણ આવો કોઈ હજી સુધી સમજાવ્યો નહોતો. તો સ્વામીએ એવી વાતો કરી મોટા મોટાને પણ. આપણે જોઈએ છીએ આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ, એક વચનમાં ફેર ના પડવા દે આત્માનંદ સ્વામી ક્યારે. 108 વર્ષ થઈ ગયા અને 108 વર્ષ થઈ ગયા અને વાગડ, અમારે સારંગપુરની બાજુમાં જ આ ગામ આવ્યું વાગડ. તે વાગડ ગામમાં રહે, કારણ કે ત્યાં શું છે કે બહુ પદાર્થ કે કોઈનો યોગ નહીં, એવો વૈરાગની વૃત્તિ પાછી, એટલે ત્યાં નાનકડા ગામડામાં રહે. તે ગુણાતીતાનંદ સ્વામી વરતાલથી પધારતા હતા જુનાગઢ. તે સ્વામીને થયું કે હાલો આત્માનંદ સ્વામીના દર્શન કરતા જઈએ. સ્વામી પાછા જાણે કે સંઘ મોટો છે તો રાખશે ક્યાં, તે સંઘને તો સીધે રસ્તે મોકલી દીધો, સારંગપુરના રસ્તે. અને સ્વામી ખાલી શિવલાલ શેઠ, બાલમુકુદાસ સ્વામી ને એવા 2-3 સંતોને લઈ અને સ્વામી વાગડ ગયા. સ્વામી વાગડથી અણિયાળી ગામ હતા આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામીને સંકલ્પ થયા કરતો હતો કે મને 108 વર્ષ થયા, નવા દાંત ફૂટી ગયા, હજી મારા ધામમાં કેમ નથી લઈ જતા? ત્યારે સ્વામી ત્યાં ગયા. ત્યારે આત્માનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. ગુણાયતાન સ્વામી સામેથી કહ્યું કે તમે એવો વિચાર કર્યો છે કે ધામમાં કેમ મહારાજ? કે સ્વામી એ જ વિચાર કરતો હતો. ત્યારે પછી સ્વામીએ કહ્યું ગુણાયતાન સ્વામીએ કે તમને વર્તનમાં તો કોઈ ફેર નથી, પણ સમજણ. અને એમ કરીને ગુણાયતાન સ્વામી મધ્યનું 9મું વચનામૃત, અંત્યનું 38મું વચનામૃત, લોયાનું 14મું વચનામૃત, આ બધા વચનામૃતો સ્વામીએ સમજાવ્યા. આત્માનંદ સ્વામીની આંખો ઉઘડી ગઈ કે સ્વામી આ વાત તો તમે ખરી કરી, મહારાજ તો અવતારના અવતારી છે, મને સમજાયું. અને પછી ગુણાયતાન સ્વામીએ ત્યાં પ્રથમનું 23મું, મધ્ય 30, મધ્ય 45, અમદાવાદ 2 ને અમદાવાદ 3 આ આત્મારૂપ વર્તવાના 5 વચનામૃતો સમજાવ્યા. અને આત્માનંદ સ્વામીને કહ્યું કે આ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજો તો કલ્યાણ થશે. અને આત્માનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. બપોરે જમવા બેઠા. ગુણાયતાન સ્વામીએ કહ્યું કે આત્માનંદ સ્વામીને કહો મને થોડી પ્રસાદી આપે પત્તરમાંથી. કાયમ આત્માનંદ સ્વામી પત્તરમાંથી પ્રસાદી સ્વામીને આપતા. આ વખતે સ્વામીએ માગી તો આત્માનંદ સ્વામીએ ના પાડી દીધી કે અવળી ગંગા ના હોય. સ્વામી કે અવળી ગંગા છે નહીં, કાયમ આપતા હતા ને તમે, કે અત્યાર સુધી તમને હું સમજ્યો નહોતો, પણ આજે તમારા થકી મહારાજનું આ સર્વોપરીપણાનો મહિમા સમજ્યો, એટલે તમે મને પ્રસાદી આપો. આત્માનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના વખતના સંત. હવે એટલે ગુણાયતાન સ્વામી કે એવું હોય નહીં. અને હા પાડે ના પાડે એની પહેલાં તો આત્માનંદ સ્વામીએ ગમે એમ કરીને સ્વામીના પત્તરમાં રોટલી હતી એ રોટલી મંગાવીને પોતે લીધી અને પ્રસાદી જમ્યા. તો ગુણાતીતાનંદ સ્વામીએ આવી વાતો મોટા મોટાને સમજાવી. કારણ કે સ્વામી છે ને સાક્ષાત અક્ષરનો અવતાર હતા. આપણે કહીએ છીએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો સ્વામી સાક્ષાત અક્ષરનો અવતાર હતા. તો બ્રહ્મ છે ને એ પરબ્રહ્મથી સૌથી નજીકમાં નજીક કોણ? બ્રહ્મ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો બ્રહ્મ છે સૌથી નજીક છે. તો પરબ્રહ્મનો સૌથી વધારે મહિમા કોણ સમજી શકે? બ્રહ્મ જ. એના વગર કોઈ ના સમજી શકે. તો સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા. તો મોટા મોટાને વાત સમજાવી. આજે આપણે આ છાવણીનો પ્રસંગ સ્વામીએ કર્યો છે. પણ હમણાં સવારના પૂજ્ય જ્ઞાનવર્ધન સ્વામીએ વાત કરીને 4 મહિના સુધી છાવણી હતી. તો 4 મહિના સુધી કથા વાર્તાનો અખાડો. તો ગુણાતીતાનંદ સ્વામી વરતાલ પધાર્યા હતા અને છેલ્લે સ્વામી નીકળવાના હતા. અને સ્વામીને એમ થયું તો સ્વામીને એવું થયું કે આ અત્યારના અહીં તો કથા વાર્તા થાય છે, પણ હું જઈશ પછી નહીં થાય. એટલે સ્વામીએ શું કર્યું કે એ દિવસે સ્વામી દરેક રોજ સભા મંડપમાં વાત કરતા, પણ એ દિવસે સ્વામી રઘુવીરજી મહારાજના મેળે પધાર્યા. અત્યારે પણ વડતાલમાં એ મેળો છે પ્રસાદીનો. તો મેળે સ્વામી પધાર્યા. તો રઘુવીરજી મહારાજે સ્વામીને વિનંતી કરી કે સ્વામી સભામાં નથી જવું. સ્વામી કહીને હવે અહીંયા જ કથા કરવી. સ્વામીનો હેતુ એટલો કે હું જઉં પછી પણ અહીંયા કાયમ કથા વાર્તા ચાલુ રહે. તો રઘુવીરજી મહારાજે ત્યાં એ મેળાની વાત કરી. તો સ્વામી ત્યાં બેઠા અને સ્વામીએ ત્યાં મધ્યનું 9મું વચનામૃત સમજાવ્યું. ત્યાં મધ્યના 9મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનને અમને
બીજા અવતાર સેવા સમજવા એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. તો ગુણાયતાન સ્વામી ત્યાં પ્રશ્ન પૂછ્યો કે અવતાર જેવા સમજવા એટલે કેવા, કે રામકૃષ્ણાદિક જેવા સમજવા, એવું જ કહ્યું ને મહારાજે. ત્યારે એ પ્રશ્ન કર્યો અને શુક સ્વામી એ બેઠા હતા ત્યાં. તો શુક મુનિ આ વાતો બધી સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. જો શુક મુનિ તો મહારાજનો જમણો હાથ કહેવાય, મહારાજની સાથે સ્ટાફમાં રહેલા અને કાયમ મહારાજના બધા ચરિત્ર નોંધેલા. ત્યારે શુક મુનિ શું બોલ્યા? શુક મુનિએ કહ્યું કે આ વચનામૃત શોધ્યું મેં. જ્યારે મહારાજે આ મધ્યના નવમની વાત કરી હતી ત્યારે બધા પરમહંસો આપણે જે કહીએ છીએ 4 પરમહંસો એડિટર હતા, દરેક વખતે દરેક હાજર ના હોય. તો એ વખતે હું જ હાજર હતો. મેં જ લખી નાખ્યું હતું. મહારાજે આ વાત કરી, વાત મેં નોંધી લીધી, ગમી, બધું થયું, પણ સમજાણી આજે. જો આ મેળાના દાદરા ન ચડ્યો હોત તો મને કસર રહી ગઈ હોત. ત્યારે રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મહારાજના ચરિત્ર જોયા હોય, દીઠા હોય, અનુભવ્યા હોય અને કહેવામાં લખવામાં કેમ ફેર પડે છે? તો સ્વામીએ સરસ દ્રષ્ટાંત આપ્યું. એકચ્યુઅલી આ બનેલો પ્રસંગ છે વઢવાણના સ્ટેટનો. તો સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે એક ઘોડાને સ્વપ્નું આવ્યું હશે કે જે કંઈ થયું હશે, પણ મારો આલો પગ માંડે નહીં. પગ માંડે નહીં એટલે કે 3 પગ રાખે ને ચોથો એક પગ છે ને ઊંચો જ આમ રાખે, એટલે હાલે નહીં, ચાલે નહીં, કશું કરે નહીં. તો પછી વૈદને બોલાવ્યો. બધા ઢોરના ડૉક્ટર હોય છે ને, અહીંયા તો ખાસ હોય છે, કારણ કે આપણે ઓલું વચ્ચે આપણે હમણાં અહીંયા હ્યુસ્ટન મંદિરમાં મોર રાખ્યા. તો મેં કહ્યું મોરની માવજત થઈ કે એના માટે હવે અમારે ઓલા ડૉક્ટરને કાયમ અહીંયા વિઝિટ પર બોલાવવો પડશે. તો કહેવાનું શું કે પશુ પક્ષીના ડૉક્ટરો અહીંયા ખાસ હોય છે. તો એ વૈદ બોલાવ્યો ઘોડાનો. એને કહ્યું કે ભાઈ આ કેમ માંડતો નથી પગ, આને શું તકલીફ છે? એટલે એણે બધું જોયું બધું. પછી એણે કહ્યું કે શારીરિક કોઈ તકલીફ નથી, આ માનસિક તકલીફ છે. એટલે આને માનસિક તકલીફ ઓલો ઘોડો સાયકિક થઈ જાય, હવે એનું શું કરવાનું હોય? તો કહે છે કે એને કહે છે કે એક કામ કરો, એને મનમાં એમ થઈ ગયું છે કે મારો પગ છે ભાંગી ગયો છે, એટલે અત્યારે છે ને પહેલાં 200-300 ઘોડા ભેગા કરો, પછી છે ને થોડાક બંદૂકના થોડા ધડાકા કરો, થોડા શૂટિંગ કરો થોડું, એટલે ઘોડા બધા ચમકશે, ઘોડા ગભરાશે અને ઘોડા બધા 300 જેટલા ભાગશે ને એટલે આ એની હારે ભાગવા માંડશે. અને હકીકતે કર્યું એવું તો ઘોડાનો પગ ભાંગ્યો તો ને હરખો થઈ ગયો. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આપણા જીવની અંદર છે ને ભગવાનનું પરોક્ષપણું, ભગવાન આવા અવતારના અવતારી, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ, એ બધી વસ્તુ શાસ્ત્રની તંતીના શબ્દોની ધાક પડી ગઈ છે. એટલે આપણે બધાને મનાતું નથી. ત્યારે શુક સ્વામી આ વાત તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં આપણે સાંભળ્યું કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે વિદેશમાં પણ લાખો લોકોનું જે કલ્યાણ કર્યું અને ઘરે ઘરે જે પધરામણી કરી અને તમામ હરિભક્તોની અંદર એક નવી ઉર્જા જે આપવાનું કામ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે એમના કાળમાં કર્યા. અને આજે મહંત સ્વામી પણ મહારાજ એમના જ પગલે ચાલે છે અને હજારો ભક્તો, લાખો ભક્તોને જે કલ્યાણનો માર્ગ આપે છે, એ બધી વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે ચમત્કારિક પ્રસંગો જે કદાચ તમે ન પણ સાંભળેલા હોય એવા પ્રસંગો આપણે આ યુટ્યુબ ચેનલમાં લાવીએ છીએ. અમારી ચેનલ સાથે જોડાઈ અને તમામ નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોનને ઓન રાખો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય